સવારે ચમ નહીં આવતી કોમે બકા મી લસકા વાટવા જાય હવારમાં એવું તો હવારમાં લસકા વાટવા જાય છે તેમાં આવવાના ને તોમાં પણ આખો દાડો નહીં જતો તમે આખા દાડા ના જાય બપોર ચડી રંડા ઉતારવા જાય એમ કે બરોબર. નવરી ના રહી આખો દાડો પહેલા મારા હંગાતી આવતી કોમે સુરેખા પણ હવે તો એ લસકો વાટવા જાય છે એટલે હંગાત નહીં થતો પણ આજ તો અમે હંગાતી આવ્યા હતા અમે જ્યાં હતા એંડા ઉતારવા નહીં કહો એ ભાઈના એંડા હતા તો ઉતરી રહ્યા તે અમે એંડા ઉતારવા જતા આમ તો બહુ દિવસ પછી આપણે હંગાત થયો નહીં મને હે ને એકલા ને કંટાળો આમ બધા હંગાતી છે ને કંટાળા આવતા તાલી અમે લસકા વાટાણે ચંબો પૂછે ના પાડી અડધું તો હું વાતો કરવા દખે જાઉં હો ખેતરમાં ચમકા બધા આ ત્રણ જણ મજા ના આવતી અને આપણે બધા લખીને એ બધા ને તો મજા આવે હા બાતા ચીતા કરવાનું હાસા બોલવાનું તે મમ્મી બપોર સવારમાં લસકા વાટવા જાય ને બપોર એરંડા ઉતારવા આવે બરોબર થોડો તડકાને મજા આવે કોમ કરવા આમ કંટાળો પણ બધા આપણે એક જેવો હોય ને બાતા એટલે મજા આવે આપણે તમે એક જેવો હંગાતી જઈએ ને એટલે કોમે જવાની મજા આવે વાટવા તો ગમે ને આપણે એટલે એટલે ફાવો ના ફાવે ના પણ પોર અમે લસકા બંધાણા તો પણ હું તો કચ્છ કરતા ને એટલે આપણે લસકા નહીં બંધાણા છૂટક મજૂરી જઈએ છૂટવાનું માંગે હતા પણ અમારે તો નહીં બંધાવું લસકા ખરી વાત હલી લસકામાં બોધાય જ ના છૂટી મજૂરી કરાય લસકામાં માનું બોધા રહે ને આપણે કોમ બી ના થાય અને જાવા એવાનું હાચાવાય ના બકા અને વાટી વાટીને મરી જઈએ તો એ ગણ પાર જ નહીં એના કરતાં છૂટક મજૂરી જવું તમે તો આ ફેરી 15 વીઘા ઈંડા રાખ્યા છે હું મારા ઘેરથી ને અમે ઉતારવા જઈએ અને પછી આ સુરીને બધા હંગાતી જઈએ ઉતારવા દખે જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો